હલો નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોજારિયા. હવે મિત્રો જુઓ, અહીં આપણે વોટ્સઅપની અંદર તમને એક લિંક જોવા મળે છે. આ લિંક ઉપર આપણે જ્યારે ક્લિક કરીશું એટલે શાળાનું સમયપત્રક બનાવવા માટેનો આપણે લાઈવ ઓનલાઈન એટલે કોઈ પણ જગ્યાએથી બનાવી શકાય એવો પ્રોગ્રામ બનાવેલો જ છે મિત્રો. હજુ નાનકડી ભૂલો બે ત્રણ આવે છે, સુધારો ચાલુ છે. હવે તમે જુઓ, જેવી આ વોટ્સઅપની કોઈ પણ આ લિંક ઉપર આપણી જે ક્લિક કરશો એટલે તમે ઓનલાઈન સમયપત્રક તૈયાર કરી શકો છો. હવે એ સમયપત્રક તમારે જે તૈયાર કરવાનું છે, નીચે અહીં તમે જે સમયપત્રક ખરું એના ઉપર શિક્ષક વાર પત્રક ઉપર જનરેટ કરો, ક્લિક કરશો એટલે શિક્ષકનું સમયપત્રક આવી જશે, અને વર્ગવાર પત્રક જનરેટ કરો એટલે વર્ગ સમયપત્રક પણ આવી જાય છે. બરાબર. અને પીડીએફ સેવ કરવા માટેનું બટન પણ આવે છે. ટૂંકમાં સ્કૂલની અંદર વર્ગ પ્રમાણે સમયપત્રક જે તૈયાર કરવાનું હોય એના માટેનો આ પ્રોગ્રામ છે, ઓનલાઈન પ્રોગ્રામ છે. નાનકડી બે ચાર ભૂલો આવે છે પણ એ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન ચાલુ છે. પરંતુ આ ડેમો છે, એક નાનકડો વિડીયો 2 થી 3 મિનિટનો, એની અંદર તમે જોઈ શકો. હવે માની લો કઈ તમે જુઓ, આપણે એક ડેમો સમજીએ. કઈ ધોરણ 9 ના મારે તે કેટલા વર્ગો છે? એક વર્ગ છે. તમે વર્ગ અહીંથી પ્લસ માઇનસ કરી શકો. ધારો કે 2 વર્ગો, 3 વર્ગો, 4 વર્ગો, તમે વર્ગ વધારો ઘટાડો કરી શકો. હવે સપોઝ ધોરણ 9 નો એક વર્ગ છે, ધોરણ 10 નો પણ એક વર્ગ છે. બરાબર. તો એક ને એક બે વર્ગો થયા. હવે જેવું તમે આના ઉપર કહેશો એટલે તરત જ અહીં બે વર્ગો થયા, અને જેટલા શિક્ષકો મળવા પાત્ર હશે ને એટલા ખુલી જશે. અહીં તમે જુઓ, બે વર્ગો હોય તો આચાર્ય સાથે 3 શિક્ષકો મળે તો શિક્ષક ક્રમ 1, 2 અને 3 એનો ડેટા ભરવા માટેના ખાના ખુલી ગયા. હવે માની લો સપોઝ હું અહીં 2 ને 2 4 કરું વર્ગો. સપોઝ અહીં સમજો તમે 9માના 2 વર્ગો કર્યા, 10માના 2 વર્ગો કર્યા એટલે 4 વર્ગો થયા. માધ્યમિકનું ટાઈમ ટેબલ છે આવ્યું એટલે 15 ચોક 60, 6 નો લોડ થાય. તો જેવા મેં 4 કર્યા એટલે તમે જુઓ શિક્ષક 6 ખુલી ગયા. 1, 2, 3, 4, 5 અને 6 શિક્ષકો ખુલી ગયા. માની લો કે તમારે ધોરણ 9 ના 3 વર્ગો છે સપોઝ, અને ધોરણ 10 ના પણ 3 વર્ગો છે. એનો મતલબ 6 વર્ગો છે. તો 15 ગુણ્યા 6 એટલે 1.5 ગુણ્યા 6, 1.5ના રેશિયા પ્રમાણે 9 શિક્ષકો મળે. તો અહીં નીચે જુઓ તમે, શિક્ષક ક્રમ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 શિક્ષકો ઓલરેડી તમને બતાવશે. હવે એનો ડેટા તમારે ભરવાનો છે. પહેલા તમારે કાચું કામ કરી દેવાનું છે. શિક્ષકની જે ફાળવણી જે તે વર્ગમાં તમે કરી હોય એ ફાળવણી તમારે કરવાની છે. એ કેવી રીતે આપણે જોઈશું આગળ પછી. એટલે આપણે હાલ ડેમો માટે એક વર્ગ લઈએ છીએ કે ધોરણ 9 નો એક વર્ગ અને ધોરણ 10 નો એક વર્ગ છે. બરાબર, બે વર્ગો છે. હવે સમૂહ કવાયત, ધારો કે એમડી નો તાસ હોય કસરત કરવાનો, એ તમારે કયો રાખવો છે? તો નક્કી હોય, માની લો કે શનિવારે રાખવો છે 3જા નંબરનો તાસ, તો આપણે અહીં લખી દેવાનું કે શનિવારે 3જા નંબરનો તાસ એમડી રાખવો છે. ઇતર પ્રવૃત્તિનો તાસ કયા વારે રાખવો છે? માની લો સપોઝ અમારી સ્કૂલમાં બુધવારે 8મો તાસ હોય છે, તો આપણે બુધવારે 8મો તાસ, છેલ્લો તાસ ઇતર પ્રવૃત્તિ એક્ટિવિટીઝ કરવાનો તાસ હોય છે બધા વર્ગોમાં, અથવા જે વર્ગોને તમે ફાળવણી કરી હોય એ વર્ગોને. બરાબર. તો આ આપણે શરૂઆતની પહેલી રોની અંદર તાસનું સેટિંગ કરી દીધું. ઓકે મિત્રો. ક્રિએટેડ બાય જીતેન્દ્ર પટેલ, ગોઝારિયા હાઈસ્કૂલ, ગોઝારિયા તાલુકો, જિલ્લો મહેસાણા. ઓકે. અહીં આપણે ધોરણ 9 નો એક વર્ગ લીધો, ધોરણ 10 નો એક વર્ગ લીધો. હવે મેં વાત કરી એમ આચાર્ય સાથે વિશિષ્ટ સંજોગોમાં બે વર્ગો હોય તો 4 શિક્ષકો મળે છે. અહીં તમે જુઓ 3 શિક્ષકો મળે બે વર્ગોમાં, અને એક વર્ગ હોય, માની લો સપોઝ આપણે એક જ કરીએ, 10માનો વર્ગ નથી એમ સમજીએ, તો પણ તમે જુઓ 3 શિક્ષકો મળે છે. આચાર્ય સાથે આચાર્ય સાથે 3 શિક્ષકો મળે છે. અને બે વર્ગ હોય તો લગભગ 4 મળવા જોઈએ. હા, 1, 2 તો ચેક કરી લઈશું આપણે છતાં. બરાબર. પણ આપણે ચલો એક જ વર્ગ રાખ્યો છે, સમજી લો. હવે શનિવારનો તાસ તમે ફિક્સ કહી દીધો કે સમૂહ કવાયત આલવો, બુધવારનો 8મો તાસ ઈપ્ર આપવો. 45 તાસનું આપણે સમયપત્રક બનાવેલું છે. સોમથી શુક્ર 8 તાસ, શનિવારના 5 તાસ, એટલે 8 પંચા 40 ને 5 45. હવે શિક્ષક એક, આપણે ધારો કે સપોઝ હું લખું છું જીતુભાઈ પટેલ, આપણું નામ જ લખીએ મિત્રો. આપણે બહુ પ્રસિદ્ધિનો સહેજે પણ શોખ નથી, એક પણ એવોર્ડ માટે નોમિનેશન કરેલું નથી, તાલુકાનો એવોર્ડ પણ લેવામાં રસ નથી, જિલ્લાનો એવોર્ડ પણ લેવામાં રસ નથી, અને રાજ્યનો એવોર્ડ પણ લેવામાં રસ નથી. મારી પાસે 250 થી 300 સર્ટિફિકેટ હશે, પરંતુ હજુ સુધી આપણે સહેજ પણ રસ નથી. એટલે આપણે નામ લખતા નથી, પણ અહીં લખ્યું ચેક કરવા માટે. ચલો, વર્ગ શિક્ષક 6, માની લો કે હું છું, એક જ વર્ગ લખ્યો એટલે 9મો વર્ગ ઓટોમેટિક જનરેટ થઈ જાય. માની લો તમે 10મું અહીં બીજો વર્ગ લેશો ને મિત્રો, અહીં તમે જુઓ બે વર્ગો લેશો, 10માનો પણ લેશો તો અહીં તમે જુઓ 9 અને 10 કર્યો. હવે માની લો કે તમે 3 વર્ગો લીધા સપોઝ,
9માના 2 અને 10માના 2 તો એનો મતલબ શું થયો? 9 અબ 10 અબ. તો જુઓ તમે 9 અબ 10 અબ આ રીતે 4 વર્ગો ઓટોમેટિક જનરેટ થઈ જશે. ઓકે, તો આપણે 0 લખી દઈએ છીએ અને આમાં 1 લખી દઈએ છીએ. તો જેટલા વર્ગો સુધી તમારે લેવું હોય એટલું ટાઈમ ટેબલ બનાવી શકાય. અહીં ચાલો, અહીં નામ આપણે લખી દીધું. ચલો, ગુજરાત જીતુભાઈ પટેલ. ચલો, જીતુભાઈ પટેલ ગોઝારિયા સ્કૂલ વાળા. ઓકે, હવે વર્ગ શિક્ષક છો તો હા, ના હોય તો નહીં સિલેક્ટ કરવાનું. હવે જોડકું આલવું હોય, માની લો વિજ્ઞાન તમે લેતા હોય, વિજ્ઞાનમાં જોડકું આલવું હોય તો વિશિષ્ટ શરત લખવાની, ના આલવું હોય તો નહીં લખવાની. ઓકે, અથવા કોઈ બીજી શરત આપવી હોય કે કોઈ ચોક્કસ 5મા નંબરનો જ તાસ ફ્રી રાખો, 6ઠ્ઠો ફ્રી રાખો, એવી જે શરત તમારે આપવી હોય એ શરત તમે આપી શકો. ઓકે, હવે અહીં મારે ગણિત લઉં છું તો ચલો ગણિત એટલે ક્લાસ ટીચર શું ગણિતનો 9માં. હવે પહેલા શિક્ષકનું તમારે કાચું જે કામ કરેલું છે એને પૂરું કરી દેવું, એમ જે ફાળવણી કરી. ધારો કે ચલો મારા પીરિયડ હું ફાળવી દઉં છું, બરાબર. 9માં હું ગણિત લઉં છું, સાથે સાથે 9 ની અંદર આપણે વિજ્ઞાન પણ લઈએ છીએ, તો ચલો વિજ્ઞાન પણ લખી દીધું. સાથે સાથે 9માં આપણે કોમ્પ્યુટર પણ આપેલું છે, તો કોમ્પ્યુટરના અને બાજુમાં તમે જુઓ, જેવો તમે ધોરણ અને વર્ગ સિલેક્ટ કરશો ને મિત્રો, એટલે બાજુમાં તાસ સરકારના નિયમો મુજબ આવી જશે. એમ માની લો ગણિતના તાસ 7 તાસ હોય તો એ 7 આવી જાય. હવે એમાં તમારે ફેરફાર કરવો હોય તો તમે કરી શકો છો, એમ પ્લસ માઇનસ, બરાબર. વિજ્ઞાનના 6 તાસ ફાળવણી મુજબ સરકારના નિયમ મુજબ 6 તાસ છે, તમે પ્લસ માઇનસ કરી શકો. એ જ રીતે કમ્પ્યુટરના પાસ 9મા ધોરણમાં 3 જ હોય, એમ બરાબર, તો તમે પ્લસ માઇનસ કરી શકો. એ આપણે ચલો એક બીજો વર્ગ પણ લઈએ, માની લો 10મું, એટલે તમને વધુ ખ્યાલ આવે, બરાબર. કારણ કે આમાં કેવું છે, તમે જેટલું આપણે સમય નથી, અત્યારે જવું છે ગાંધીનગર, તાલીમમાં જવું છે, બરાબર. ગાંધીનગર એક તાલીમ છે, PFMS NSS ની જે ગ્રાન્ટો આવતી હોય છે એની તાલીમમાં જવું છે. એટલે હું તો NSS પ્રોગ્રામ ઓફિસર નથી, પરંતુ રહું છું ગાંધીનગર. એટલે સાહેબ કે તમે જઈ આવજો ને સાહેબ. મેં કહું જઈ આવીશું. કમ્પ્યુટરની કંઈક ગ્રાન્ટ માટેની તાલીમ છે 1 દિવસની, તો જવું છે 11 વાગ્યાના. અત્યારે વાગ્યા છે લગભગ 10 થઈ છે, બરાબર. હું રહું છું ગાંધીનગર સરગાસ, એટલે 10 મિનિટનો રસ્તો છે. ચલો, વર્ગ શિક્ષક છો તો લાગે કે 10 સમજીએ, બરાબર. અહીં તો હું સિલેક્ટ કરું 10, કયો વિષય લઉં છું, દાખલા તરીકે ગણિત. ઓકે, 7 તાસ આવી ગયા. બીજો ચલો મારે 9માં પણ ગણિત લઉં છું, તો ચલો લખી દીધું આપણે ગણિત. ચલો પ્લસ બીજા 7 આવ્યા. હવે 9માં વિજ્ઞાન પણ લઈએ છીએ આપણે, ચલો વિજ્ઞાન પણ લખી દીધું. ઓટોમેટિક 6 તાસ ફાળવી દીધા, પ્લસ ઉપર ટીક કર્યા જવાની. ચલો 10માં વિજ્ઞાન પણ લઈએ છીએ, એટલે 7 તાસ આવશે વિજ્ઞાન. 7 તાસ થઈ ગયા. હવે જોતા જવાનું, 7 તારી 21 6 27 તાસ થયા. તમે ફાળવણી ઓલરેડી કરીને બેસવાનું છે મિત્રો. હવે માની લો સમૂહ કવાયત લેવો છે મારે, તો સમૂહ કવાયત કયા ધોરણમાં લઉં છું, ક્લાસ ટીચર શું એમ જ રાખો ને, 10 1 તાસ કરવા માટે, ઈતા પ્રવૃત્તિ 1 તાસ. ઓકે, તો મારા તાસ થઈ ગયા. જુઓ 7 તારી 21 6 27 2 29 તાસ મેં લીધા. પ્લસ માઇનસ હજુ કરી શકાય, કોમ્પ્યુટરના લેવા હોય તો પણ. હવે અહીં મેં ફાળવણીમાં સ્પષ્ટ લખ્યું છે કે શનિવારે 3જો તાસ સમૂહ કવાયત આલવો, વિપ્રનો તાસ 8મો આપવો, એમ બરાબર. તો આ રીતે એક શિક્ષકની ફાળવણી કરી. આ રીતે તમારે બીજા શિક્ષકની, ત્રીજા શિક્ષકની, અહીં 3 શિક્ષકો એટલા માટે ખુલે છે કે આપણે વર્ગો 2 લીધેલા છે, બરાબર. 2 વર્ગોમાં લગભગ 1.5 2 3, કદાચ 4 હોય તો ચેક કરી લઈશું આપણે, બરાબર. બાકી ઓટોમેટિક ખુલી જાય છે. હવે માની લો મારે બધા શિક્ષકોની હાલ ફાળવણી કરવી નથી, મારે જોવું છે, તો હું જો શિક્ષક વાર સમયપત્રક જનરેટ કરો એના ઉપર હું ક્લિક, મારા 29 તાસ ગોઠવાઈ ગયા કે નહીં એ ચેક કરવું છે. સમજો મારી વાત. ઓકે, મેં જે 29 તાસ આપ્યા એ ગોઠવાયા છે કે નહીં એ મારે ચેક કરવું છે. તો હું શિક્ષક ઉપર ક્લિક કરીશ ને, નીચે જો મારું સમયપત્રક આવી ગયું આખું બનીને. ઓકે, લખ્યું શિક્ષક જીતુભાઈ પટેલ, સોમવાર. પહેલો તાસ હું ક્લાસ ટીચર હતો એટલે પહેલો તાસ આપી દીધો. હવે જો ગણિતના 7 તાસ લીધેલા છે એટલે 7 જ હશે. આ 6 અને ગમે તો એક ગણિતનો આપ્યો છે, જો આ ગણિતનો એક આપ્યો છે, બરાબર. વિજ્ઞાનના 7 તાસ આપેલા છે, એટલે સોમવારે એક વિજ્ઞાન આપ્યો છે. સોમવારે 2 એટલા માટે આપે 7 તાસ છે, 6 દિવસ એટલે 1 દિવસે રિપીટ થશે મિત્રો, બરાબર. અને કરવું હોય તો બીજા દિવસે પણ રિપીટ કરી શકાય. તો આ રીતે જો બુધવારે આપ્યો છે. સમૂહ કવાયતમાં તમે જુઓ, આપણે માગ્યો તો એ પ્રમાણે આપ્યો. એક આપ્યો, માગ્યો તો બુધવારે ઈપ્ર છેલ્લો 8મો આપવો અને શનિવારે 3જા નંબરનો સમૂહ કવાયત આલો, બરાબર. તમારે બદલવો જ બદલી શકાય. જો અહીં તમે જુઓ ઈપ્ર અને સમૂહ કવાયત આપણે ફિક્સ કરી દીધા છે, છતાં આપણે વાર બદલીએ. અહીં તમે જુઓ આપણે સૌથી ઉપર બદલી દઈએ. ચલો શનિવારની જગ્યાએ આપણે બુધવારે જ કરી દો, 2 તાસ ચેક કરવા માટે. 7મો અને 8મો જ રાખો ને. 7મો સમૂહ કવાયતના 8મો ઈપ્ર છે, આ તો સમજવા માટે બુધવારે.
તો જેવું મેં ક્લિક કર્યું ને મિત્રો, એટલે તમે જુઓ અહીં જે સમયપત્રક છે ને મારું, એમાં જો બુધવારે 7મો ને 8મો સમૂહ કવાય તો ઓટોમેટિક ગોઠવાઈ ગયો. બરાબર, તો આ રીતે બધા શિક્ષકોનું સમયપત્રક આવી જાય. અને વર્ગનું સમયપત્રક જોવું હોય તો એ વર્ગનું સમયપત્રક આવે. જો 2 વર્ગો હતા, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. બે 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 જ વર્ગો હતા, 9 અને 10. તો આપણે જે પ્રમાણે ફાળવણી કરી છે એ પ્રમાણે અહીં મિત્રો પીરિયડ આવી ગયા. ધારો કે જુઓ 9 સોમવારે ચોથો પીરિયડ જીતુભાઈનો ગણિતનો છે. બરાબર, તો ત્યાં વર્ગ શિક્ષકના સમયપત્રકમાં ચોથો પીરિયડ જીતુભાઈનો જ ગણિતનો હશે એમ. બરાબર, 5મો પીરિયડ 9મો જીતુભાઈનો વિજ્ઞાન જ હશે. હવે આને પીડીએફ સેવ કર્યો હતા, નવ પતા ટિક કરો તો તમે આ રીતે પીડીએફ મિત્રો સેવ પ્રિન્ટ કરી શકો છો, બતાવશે. હા, જો એ પીડીએફ આવી ગઈ સોમવાર મંગળવાર, અને તમારો ટાઈમ ટેબલમાં ઉમેરવું હોય તો તમે ઉમેરી. શિક્ષકનું સમયપત્રક આપણે તમને બતાવ્યું મિત્રો આ રીતે. બરાબર, અહીં જે સમયપત્રક હતું, જો સોમવારે 9 વિજ્ઞાન જ હતો, 9 ગણિત જ હતો. બરાબર, અહીં ફાળવણી જે પ્રમાણે તમે આપો છો એ પ્રમાણે થઈ જાય છે. તો હવે આને ધારો કે સેવ કરવું હોય, સેવ શિક્ષક વાઇઝ સમયપત્રક, તો એ જો બધા શિક્ષકોનું સમયપત્રક આવી જાય. હવે આપણે નાના મોટા બે ત્રણ જો શિક્ષક સમયપત્રક જીતુભાઈ પટેલ એ આવી ગયું. બીજું આપણે 3 શિક્ષક લીધા હતા, એટલે 3. હવે નીચેનો વર્કલોડ કાઢવો હોય તો પણ આપણે કાઢી શકીએ. બરાબર, પણ એમાં શું છે, તમારે ફાળવણી એ કરવી પડે કે ભાઈ આટલા તાસ, સોમવારે પહેલો તાસ 40 મિનિટનો કે 45 મિનિટનો, બીજો તાસ 40 મિનિટનો, ત્રીજો તાસ 30 મિનિટનો. આવું જો ચોક્કસ માપદંડ તમે સિલેક્ટ કરી દો, આપણે સિલેક્શન આપી શકીએ એમ કે ભાઈ પહેલો તાસ આટલી મિનિટનો, બીજો 35 મિનિટનો, 35 30 જે હોય, અને તરત જ શિક્ષકનો વર્કલોડ જે થતો હોય, કુલ તાસ આટલા, 21 કલાક પ્રાર્થના આપી દીધી હોય તો પ્રાર્થનાનો સમય પણ આવી જાય દરરોજની 10 મિનિટ પ્રમાણે. તો આ રીતે સમયપત્રક બને મિત્રો. બરાબર, તો આપણે આ ઓનલાઈન સમયપત્રકનો ટ્રાય કર્યો હતો, લગભગ 95% સફળતા મળેલી છે. બરાબર, 5% નાની મોટી એરર છે, એ આપણે સુધારીશું. તો આ ખાલી ડેમો તમને બતાવવા માટે હું બતાવ્યું મિત્રો. આભાર. જય હિન્દ, જય ભારત.